જગતના તાતની આંખમાં આંસુ છે। તૈયાર પાક પર આફત વરસી છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। સોના જેવો પાક ધૂળધાણી થતા ખેડૂતો પાયમાલ થઈ ઉઠ્યા છે, ત્યારે ખેતરમાં પડેલો પાક પલળી જતા લાખોનું નુકસાન થયું છે। ગઈકાલે જે રીતે વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ જે વરસાદ આવ્યો, આ કમોસમી વરસાદે લોકોને તો નુકસાન પહોંચાડ્યું છે, સાથે ખેડૂતોને સૌથી વધુ જે નુકસાન ગયું છે। અને આ તમામ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, તો ઘણી જગ્યાએ જે ઘઉંનો પાક છે તે નાશ પામ્યો છે, તો ઘણી બધી જગ્યાએ જે પીએમસીમાં મૂકવામાં આવેલી ડુંગળીના કટ્ટા છે તે પણ અમદાવાદના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે તે બગડી ગયા હતા। ઘઉંનો જે ઊભો પાક હતો તે પડી ગયો હતો, જેના કારણે હવે તેના ભાવ પણ નહીં મળે। ત્યારે રાજકોટમાં નુકસાન થયું છે, અમરેલીમાં નુકસાન થયેલું છે, સુરતમાં પણ નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે, ત્યારે સાબરકાંઠામાં પણ આ કમોસમી વરસાદે નુકસાન કર્યું છે। તૈયાર પાક પર આ આફત વરસી અને ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। ફરી એકવાર ખેડૂતો માટે વરસાદ આફત બન્યો છે।